આપણે ઘરમાં બે જવું છે તો પાણીપુરી ખાવાની છે ઘરે જઈએ. તો હાલો અમે જમવા બે ગયા અને અમારા વિધાનભાઈ પાવ પછી ટેસ્ટ કરી છે. હાલો તો ફેમિલી કેમ છો બધા મજામાં? બધા મજામાં તો છો. જય માતાજી, જય દ્વારકાધીશ, હરે મહાદેવ. તો આજે થઈ ગયો છે 8મો દિવસ દશામાનો ને 2 દિવસ બાકી રહેશે. તો આપણે જેટલી સેવા થાય એટલે આપણે કરી લઈશું. મનીષા તો અત્યારમાં ચા ભાખરી બનાવે છે. દશામાના હાર ને પ્રસાદી ને એવું લાવ્યા છે અત્યારમાં. તો હાલો આપણે અત્યારમાં દશામાના હાર ને એવું ચડાવી દઈએ અને ફૂલડા બધો મૂકી દઈએ બધી. તો ચાલો કઈ તમે પણ દશામાના દર્શન કરી લો. તો આપણે લાવ્યા છે ફૂલ ને એવું પ્રસાદી છે. આમાં ચોકલેટ છે, આમાં કેળા છે, એમાં આપણે હાર છે અને ફૂલ લાવ્યા છે એક્સ્ટ્રા. એમાં મનીષા બધું ધોઈને હરખું કરી નાખ્યું છે. કેમ અત્યારમાં તો એ માથું તૈયારી નથી થઈ. અત્યારમાં તો ચા બની ગઈ છે અને એ તારે મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છે. હું પણ તૈયાર થઈ ગયો હતો. સાંજે બાલ દાઢી કરાય એવા. દાઢી બહુ વધી ગઈ કહેતી હતી કા શું કહેતી દાઢી વધી ગઈ? દાઢી કરાઈ આવો એમ કહેતી હતી. હું કઈ તૈયાર થઈ નથી. તું તૈયાર નથી મને ખબર, પણ હું તૈયાર થઈ ગયો ને. હવે મારે સાંડલો બાકી છે ખાલી, તો હું સાંડલો કરી લઉં. પછી આપણે માતાજીને હાર ને ચડાવી દઈએ. આપણે મયુર હાર પહેરાવે છે. અત્યારમાં હાર લઈ આવ્યા હતા એ હાર આપણે એકાત્રે ફેરવી છે. દરરોજ નથી ફેરવતા માતાજીનો હાર, તો એકાત્રે ફેરવી છે. પહેરાવી દીધો છે. માતાજીનો હાર પહેરાવી દીધો છે. ક્યાં મયુર? આપણે ફૂલડા અહીંયા ગોઠવી દેવી મસ્ત મજાના. ફૂલડા પણ ગોઠવી દઈશું. ગુલાબ લાવ્યા છે. ત્રિશુલ હરખું મૂકી દેવાયા. માતાજીને કાયમ આપણે આમ હરખા કરવા પડે એવું થાય. દેહમાં હોય તો આવું કઈ ફૂલ ફૂલડા તો મસ્ત મજાના. દેહમાં તો આપણે ફૂલ મળી રહે. કા તમને કહો, દેહમાં તો બધા ફૂલ મળી રહે. ત્યારે એમાં ભાભી ની બધા રહ્યા હશે ને, તો એ તો બધા ફૂલ લાવે કે ન્યાદ નહીં જ નવા ફૂલ મળી રહે. આપણે અહીંયા છે ને વેસાતા લાવવા પડે. અને ગુલાબ ના મળે ને ગલગોટા ના મળે. મામાનો વાડી બહુ ગુલાબ છે કેમ? બાબરા છે બહુ ગુલાબ છે, પણ શું કામ ના આપણે અહીંયા રેવી એટલે. અને દેહમાં તો ગમે એ ફૂલ ચડાવી દે, કાયમ કાયમ નવા નવા ફૂલ ચડાવે. આપણે તો અહીંયા એવા ફૂલ મળે નહીં કાંઈ છે. બાકી ઈ ઓલા નાના નાના ફૂલ છે આપણે અહીં કા. ત્યાં તો ઓલા કેવા સંપાના મસ્ત મસ્ત ફૂલ હોય અલગ અલગ. હું છે ને નાની હતી ને ત્યાં હું રેતી ને એટલે આમ બાઈ વારે હું બહુ પૂંજા ને એમ કરતી. પણ તે છે ને ફૂલડા એટલા ભેગા કરતી ને વાત કરવા મને. પણ અત્યારે તો આપણે અહીં સુરતમાં ક્યાં ફૂલડા લેવા જવા. દેહમાં લઈ આવે ને તાર દેહમાં લઈ આવે. એ જે દિશામાં અંજર આવશે તેથી દેહમાં રહેવું, તેથી દેહમાં વરત કરશો. તો હાલો ફેમિલી મસ્ત મજાના દશામાં તૈયાર થઈ ગયા છે. તો અમારે ફૂલડા બધે ગોઠવી દીધા છે. મસ્ત મજાની લાઈન કરી દીધી છે, તમે જોઈ શકો છો. પછી આપણે હાથ ચડાવી દીધું માતાજીને અને ગુલાબ પણ મૂકી દીધું છે માતાજીને. જોઈ લો તમે મસ્ત મજાનો શણગાર થઈ ગયો છે ને. પણ તો આપણે હવે હાલો મનીષાની પછી આરતી કરી નાખશે. એટલે આપણે છે ને કુંજલ આવે પછી આરતી ને એવું કરી નાખશે. તો એને તો ચા ભાખરી ને તૈયાર કરી નાખ્યું છે. હું ચા નાસ્તો કરી લઉં. પછી મારે થઈ ગયો ટાઈમ જોબ ઉપર જવાનું. ક્યાં જોબ ઉપર? ક્યાં આપણે જોબ ઉપર જવાનું છે. કારખાનામાં હીરો કાઢ્યો છે. મામા ગાડું કાઢે છે. હારી ગયો છે એક થઈ ગયું મોડું કે કારખાને હીરો પાડ્યો હતો ને જમવા આવી ગયા આપણે ઘરે. મનીષા કામ કરે છે, એને કઈ ભૂખ લાગી નથી. ક્યાં લચ્છી પી ગઈ હતી. એ લચ્છી પી ગઈ હતી. હાલો આપણે હાડીઓ જાવ ઢગલા કર્યા હતો ખરી. આ છોકરો તો જો તમે ખાવામાં પડ્યું છે જમવાનું. આપણે હવે જમી લઈએ. હવે ભૂખ લાગી ગઈ છે થોડીક. આખા ઘરમાં હાડીઓ જા અહીંયા થાકતું જ નથી. હાલો હું જમવા બે જાવ. મને લાગી ગઈ ભૂખ. તો મનીષાએ મસ્ત મજાનું તુરિયાનું શાક બનાવી નાખ્યું છે અને હાડી કે મારે પૂરી કરી. કેમ કે હાડી છે ને મારે મોકલાવાની છે. એ કઈ એકલી ન્યાટે લઈને જઈ ન કે એક વાર લાવી હતી પણ થાકી ગઈ હતી કે મને હાથ પગ મહિના દુખો. 2 પોટકા હતા, 3 હાડી હતી બરોબર. સંતોષનગર માંથી કેમ લાવે થાકી જાય ને, એટલે મેં કીધું હું ગાડીમાં લેતો જાવ તો ગામ પૂરી કરી નાખે. તો મસ્ત મજાનું મનીષાએ તુરિયા શાક બનાવી નાખ્યું છે. ભાખરી છે
સાજ તો આપણે જમી લઈએ. તો હાલો ફેમિલી, આપણે આરતીનો ફૂલ ટાઈમ થઈ ગયો છે અને છોકરા બધા આરતી માટે આવી ગયા છે. એટલે છોકરા કાલ કેમ નતા આવ્યા? હે કેમ નતા આવ્યા? તારો તો હાંજે થોડો નિશાળે જા. કાલ કેમ ઘરે ઘરે હતા? તો કરણે આવી ગયો તો કરણ ભાજી લેવા જવાનું છે ને? હા લાવો પૈસા. જાશો? હા લે આ લે તાર મમ્મી તાર માસી ને કહું લે. તો અમારે ભૂમિ બેન ની આવવાના છે અને જમાઈ આવવાના છે પિતુ ની. બીજું કોણ આવવાનું છે? સિદ્ધાંત આવે તો આવે, બીજું સિદ્ધાર્થ આવે તો આવે ને, કેમ કે આજે આ 2 દી ની વાર છે. આજ થઈ ગયો છે 8મો દિવસ ફાઇનલી. હવે છે 2 દિવસ બાકી આરતી ના આપણે દશામાના, બરોબર? બે જાવ આગળ. હાલો અમારે આરતી નો ટાઈમ થઈ ગયો છે. મને અગરબત્તી લઈને ઉભી રહી ગઈ છે. અમારા પિતુ જમાઈ આવી ગયા છે. બોલો દશામાની, શક્તિમાની, બુદ્ધોની માની. હાલો બાટે જો પ્રસાદી હવે. એ મેલડી માની. એન માથું દુખે. પ્રસાદી ઢોળી હો. આની માં. પ્રસાદીમાં. ઉમલી એવું છે, પેંડા છે. મારા ભૂમિબેન આગળ પેંડા છે, વિધાનગર સુતર ફેણી છે. અમારા ધનતીભાઈ આવી ગયા છે આરતીમાં. તારે શું ખાવું છે? સુતર ફેણી ખાવી છે? હે પ્રિયાને સુતર ફેણી પેંડો દે ને. ભુજનભાઈ સુતર ફેણી વેચે છે. હાલો પેંડા ખાવા આવી જાવ પ્રસાદીમાં. હા બેઠી બેઠી ફોન ઘૂમડે નકરી જોયા દે ને. તો અમારે ફાઇનલી આરતી થઈ ગઈ છે અને માતાજીના થાળ પણ થઈ ગયો છે. મનિકા ભાઈમાં વાતો કરે વિધાન કીધું કે માથું બહુ, તો આપણે એનું માથું બેઠી દઉં ને કરણભાઈ ભાજી લેવા ગયા છે. ભાજી લઈને આવે પછી અમે ભાજી થોડી ખાઈ લઈ, પેટ પૂજા કરી લઈ. આવી ગયો છે. આ યુગ પ્રસાદી લઈ લીધી. હે આગળ ફોનમાં વાતો કરતી લાઈન દિશામાં લખવાનું કમેન્ટમાં ન ભૂલતા મિત્રો. અમારે કરણભાઈ પાવભાજી લઈને આવી ગયા છે અને અમારે જમવા બેહવાનું છે હવે. તો અમારે વિધાનભાઈ તો દેખાડે છે. વિધાન શું છે એ તારે તમારે શું જમવાનું? તારે જમવા બે જવું છે તો પાણીપુરી ખાવાની છે ગઢેજી. તારે ઘરે પાણીપુરી બનાવી? એટલે વાહ ભાઈ વાહ. તો અમને દેવા આવજો પાણીપુરી. તારે ભાજી ખાવી છે? વિધાન ભાજી ફેરવે તો આના જે લાઈનમાં વાત ચાલુ છે. જો આ સાનલા છે ને કે એટલા બધા ગાલે સાંજલા ગીડા હું સત્સંગમાં ગઈ હતી. બહુ કેટલા ખબર 4 વાગ્યા ને ગયા તા. તો અમે અમારા સાંડી સત્સંગમાં ફરવાનું બધે જોવે અમારે છે ને. આને સત્સંગમાં જવું પડે. બહુ મજા આવે. પ્રસાદી કોના નામની છે? આ છે
આજે તો આપણે જ લાવ્યા છે. આપણે લાવ્યા હતા યાર. હા તો એટલે આપણે શું છે કોકે આપ્યું હોય પ્રસાદી તો આપણે નામ દેવું પડે ને, બરોબર ને યુગ? હા, એમ પછી કહેવાય નહીં ને ગા. તો હાલો અમે જમવા બેસી ગયા અને અમારા વિધાનભાઈ પાવ પછી ટેસ્ટ કરી છે. વિધાનભાઈ આ બીજી વાર લાવ્યા છે, કેવી લાગે ભઈલું? એક નંબર હે કાઈ નો કાંઈ ન ઘટે. તો અમારે તો આ ભાઈ છે ને આના આ કપડા કાયમ પહેરવાના, કાયમ નિશાલનો ડ્રેસ પહેરવાનો, અને બીજો એક ડ્રેસ પહેરવાનો આવે જ નહીં. આ તો આ પછી પહેરાય નહોતી બીજા કપડા એને પછી. પણ એને ઈ આવે ત્યાંથી ને એને ઈ જ પહેરવાનું હોય. એટલે અમારે ભાજી તૈયાર થઈ ગઈ છે ને, જમવાનો ફૂલ તૈયારી થઈ ગઈ છે અમારે. તો હાલો અમે જમી લઈએ. કે લાગી ગઈ છે ભૂખ અને વાગી જાય છે 8:30 પોણા 9 જેવું થઈ ગયું છે. કેમ કે મહેમાન આવવાના હતા, અમારે પીતું સમય નહીં, એટલે અમારે શું છે કે જમવાનું થોડુંક મોડું થાય. એનું કારણ છે કે આરતી ને એવું બધું હોય એટલે મોડું થાય. પણ નકર તો પછી હવે 8 વાગ્યામાં હોય કા જમવાનું આપણે. હા, તો પહેલા હારું હોય 8:30 તો થઈ જાય, પણ અત્યારે બધા મોડું થઈ જાય, બધા આરતીમાં આવે એટલે મોડું થઈ જાય થોડું. મહેમાન કોક ને કોક એક દિવસે હોય. કાલે મારે ખાતા હોય છોકરી બધી આવી હતી, તો આજે પીતું સમય ની આવ્યા હતા. એક દી રવિવાર હતો તે બધા આડોશી પાડોશી ને બધા આવ્યા હતા. મારી બેન ની આવ્યા હતા. બધાને બોલાવા દો. આ છેલ્લેથી બધા પાછી મોટી આરતી કરશું અમે. રવિવાર આપણે છે ને બધા હગા ઓલામાં બોલાવા છે, જેટલા આવી શકીએ એટલે બધાને બોલાવા છે આપણે અહીંયા. એટલે પછી છે ને આપણે જોરદાર આરતીનો વિડીયો બનાવવો છે, બહુ મસ્ત મજાનો. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અમે જમી લઈએ. હાલો ફેમિલી, અમે જમી લીધું છે. હવે જમીન તો પથારી કરી નાખી મની છે. જો પથારી વિધાનભાઈને ઊંઘ આવે છે બહુ, તો એને પથારી કરી નાખી. ઊંઘ કરી છે અને મારી દીકરા બેન થાકી જવા ને આખો દી સત્સંગમાં જતા. તો કાંઈ વાંધો નહીં મિત્રો, વિડીયો તો તમને મારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. તો ચાલો મળીશું આગલા બીજા નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.